1919 રોલેટ એક્ટ, 1919 જલિયાવાલા બાગ હત્યાકાંડ, આ બંનેના વિરોધમાં આગળ જતા અસહકારનું આંદોલન એક નવું સ્વરૂપ લે છે. પણ અસહકારનું આંદોલન અને જલિયાવાલા બાગ હત્યાકાંડ આ બંનેને જોડતી એક અન્ય કડી છે ખિલાફત આંદોલન. તો હવે આપણે અભ્યાસ કરવાનો છે અસહકારના આંદોલન પહેલા શરૂ થયેલું એક સામાન્ય આંદોલન એટલે કે ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલનને સમજવા માટે પ્રથમ વિશ્વયુદ્ધની પરિસ્થિતિને સમજવી પડશે. પ્રથમ વિશ્વયુદ્ધ કોની વચ્ચે થાય છે? પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટનની સામે હોય છે જર્મની, અને તે સમયે ઇસ્લામ ધર્મનું એક મેઇન સેન્ટર કહી શકાય એવું તુર્કી જર્મનીના પડખે રહીને લડે છે. એટલે કે જો બ્રિટન જીતી જશે તો બ્રિટનની જીતનો સામનો જર્મનીની સાથે સાથે તુર્કીએ પણ કરવો પડશે. અને આમાં થાય છે એવું જ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટનના અત્યાચારોનો સામનો જર્મનીની સાથે સાથે તુર્કી પણ કરશે. હવે એ સમયે બ્રિટન જીતી જાય છે એટલે બ્રિટન શું કરશે? તુર્કીમાં તે સમયે ખલીફા શાસન ચાલતું હોય છે. તે સમયે ધર્મગુરુ કે પછી ધર્મવડા જેને કહી શકાય તે જ તુર્કીમાં શાસન કરતા હોય છે. અને ઓલરેડી ભારતની સાથે સાથે ભારતની આસપાસના ઘણા એવા દેશો કે જેમાં ઇસ્લામ ધર્મના લોકો વસતા, જેમાં મુસ્લિમો વસતા, આ બધા માટે એક રોલ મોડલ જેને કહી શકાય એવા હોય છે તેમના ધર્મના વડા, તેમના ધર્મના ગુરુ, એટલે કે તુર્કીના ધર્મગુરુ તરીકે જાણીતા ખલીફા. હવે જ્યારે બ્રિટન પ્રથમ વિશ્વયુદ્ધમાં જીતશે ત્યારે તે શું કરશે? તો તુર્કીના ધર્મગુરુ પાસેથી બધી જ સત્તાઓ લઈ લે છે. તુર્કીના ધર્મગુરુને કે પછી આને વિશ્વના પણ ઇસ્લામ ધર્મના ધર્મગુરુ કહી શકાય, તેમના પાસેથી ઘણો ખરો વિસ્તાર પણ હડપી લેવામાં આવે છે. અને આ વસ્તુનો વિરોધ ભારતની સાથે સાથે ભારતની આસપાસના દેશોમાં વસતા અને અન્ય દેશોમાં રહેતા પણ મુસ્લિમો દ્વારા એકસાથે કરાય છે. કારણ કે એ મુસ્લિમો માટે જો ઇસ્લામ ધર્મને ઇફેક્ટ થાય, ઇસ્લામ ધર્મના સંરક્ષક એવા તેમના ખલીફાને ઇફેક્ટ થાય તો ઓબ્વિયસલી કોઈ પણ દેશમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ પ્રાંતમાં રહેતા હોય તે મુસ્લિમને ઇફેક્ટ થવાની. અને તેના પરિણામે ભારતના બે બંધુઓ એટલે કે મૌલાના બંધુઓ, જેને આપણે અલી બંધુઓ તરીકે પણ જાણીએ છીએ, તે બંધુઓ હોય છે મોહમ્મદ અલી અને શૌકત અલી. મોહમ્મદ અલી અને શૌકત અલી દ્વારા બ્રિટનના આ લોકોને તુર્કીના વડાને અત્યાચાર ના કરાય તેના માટે પ્રયત્નો શરૂ કરાય છે. હવે આ જે પ્રયત્નો શરૂ થયા તે ખિલાફત આંદોલનની જ શરૂઆત હોય છે. ઓલરેડી મૌલાના બંધુઓને પ્રથમ વિશ્વયુદ્ધ ચાલે તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ બંનેને કેદ કરી લેવામાં આવે છે. કારણ કે બ્રિટિશ સરકારને એવો વિશ્વાસ હોય છે કે જો મૌલાના બંધુઓ એટલે કે અલી બંધુઓ બહાર રહેશે તો અન્ય મુસ્લિમોને ઉશ્કેરશે અને તેનાથી ભારતની આંતરિક પરિસ્થિતિ ડહોળાશે અને તેની અસર પ્રથમ વિશ્વયુદ્ધ પર ચોક્કસ પડશે. તેના પરિણામે મૌલાના બંધુઓની ધરપકડ થાય છે. પણ જેવું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થશે તરત જ આ બંધુઓને રિહા કરી દેવાય છે, તેમને છોડી મુકાય છે. હવે શૌકત અલી અને મોહમ્મદ અલીને તુર્કીના ધર્મગુરુ એટલે કે ઇસ્લામ ધર્મના ખલીફા વિશે જાણ થતા ખૂબ જ દુઃખ થાય છે. તે ત્યારના બધા મુસ્લિમ નેતાઓ, જેમ કે એક તો તે બંને પોતે જ મોહમ્મદ અલી, શૌકત અલી, અબુલ આઝાદ કલામ, હસરત ખાન વગેરે જેવા ઘણા બધા નેતાને ભેગા કરે છે. આ બધા નેતાને ભેગા કરીને એક સમિતિનું ગઠન કરવામાં આવે છે અને આ સમિતિ ખિલાફત સમિતિના નામે ઓળખાય છે. ખિલાફત સમિતિ પોતાનો એવો અહેવાલ આપે છે, ખિલાફત સમિતિના સભ્યો પોતાનું ગઠન કરીને એવો અહેવાલ આપે છે કે બ્રિટિશરો સામે ભારતમાં જ પોતે પોતાની માંગો મૂકવામાં આવશે. અને ખિલાફત સમિતિ દ્વારા તે સમયે 2 માંગ મૂકવામાં આવે છે. આ 2માંથી એક પણ માંગ બ્રિટિશરો પૂરી કરી શકતા નથી. પણ આ 2 માંગમાં હોય છે શું?
તો સૌથી પહેલા તો આ જે ધર્મ છે એટલે કે ઇસ્લામ ધર્મ, એ ઇસ્લામ ધર્મનો સૌથી મોટો પાયો કોણ હતા? ઇસ્લામ ધર્મના વડા એટલે કે ખલીફા, તુર્કીના ધર્મગુરુ. હવે તેમની જ ધરપકડ કરી લેવાશે, તેમના જ હકો છીનવી લેવાશે, તેમનો જ વિસ્તાર કબજે કરી લેવાશે, તો ઇસ્લામ ધર્મનું રક્ષણ ક્યાં થશે? તો આ મૌલાના બંધુઓ દ્વારા રચિત ખિલાફત સમિતિનો સૌથી પહેલો ઉદ્દેશ્ય એ હોય છે કે તુર્કીના જે બધા જ વિસ્તારો લઈ લેવાયા છે તેમાંના અમુક વિસ્તારો નિશ્ચિત કરવામાં આવે અને આ વિસ્તારોમાં ઇસ્લામ ધર્મને સંરક્ષણ પ્રાપ્ત થઈ શકે, જેનાથી ભારત નહીં, ભારત સહિત અન્ય દેશોમાં રહેતા ઇસ્લામ ધર્મના લોકોને પણ એક શાંતિ બની રહે. અને સાથે બીજી માંગ એવી હતી કે પેલેસ્ટાઇન છે, ઈરાક છે, સિરિયા છે, તુર્કી છે વગેરે જેવા આસપાસના દેશો ભેગા થાય અને પોતાનું એક મોટું સંગઠન બનાવે અને આ સંગઠનને બ્રિટિશરો તેમના હસ્તાક્ષરથી ચાલવા દે, એટલે કે તે પોતે તેમને પરવાનગી આપી દે. પણ આ બંનેમાંથી એક પણ માંગ બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરી શકાય નહીં અને તેના પરિણામે ખિલાફત આંદોલન શરૂ તો થયું, પણ આ આંદોલનની જોઈએ તેવી મજબૂતી પકડી શકી નહીં. ખિલાફત આંદોલન ચાલતું જાય છે. ખિલાફત આંદોલન અત્યાર સુધી માત્ર મુસ્લિમો દ્વારા જ કરાયું, પણ આગળ જતા ગાંધીજીને આ આંદોલનની સંવેદનશીલતા ખ્યાલ આવે છે અને તેના પરિણામે 1920ના કોલકાતા અધિવેશનમાં ગાંધીજી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અન્ય સદસ્યોને ખિલાફત આંદોલનમાં જોડાવા દબાણ કરે છે અને ગાંધીજીની વાત સમજીને ઘણા બધા લોકો ખિલાફત આંદોલનમાં જોડાય પણ છે. ઇન શોર્ટ, સૌથી મોટી પ્રોડક્ટિવિટી આંદોલનની શું થઈ? તો હિન્દુ અને મુસ્લિમ ફરી એક વખત સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ સાથે તો ચોક્કસપણે આવી જ ગયા છે. જે બંગભંગના આંદોલનનો એક ભાગ હતું, તેવી જ રીતે આ અસહકારના આંદોલનનો એક મુખ્ય ભાગ, જેને અસહકાર આંદોલનની શરૂઆત કહી શકીએ, તેવા ખિલાફત આંદોલનમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતમાં વસતા મુસ્લિમો આ બંને જણાએ એક સાથે બ્રિટિશરો વિરુદ્ધ લડતની શરૂઆત કરી અને આ આંદોલનની ઓલરેડી નિષ્ફળ થયા પહેલાની સૌથી મોટી સફળતા હોય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સભ્યો અને મુસ્લિમો એક સાથે આ લડત આપશે. હવે નવેમ્બર 1919માં દિલ્હી ખાતે, જેને અખિલ ભારતીય ખિલાફત સમિતિ તરીકે પુનર્ગઠન કરાય છે, તે સમિતિ ભરાય છે અને આ સમિતિ અનુસાર જે ઓલરેડી 2 માંગો માંગાઈ હોય છે, આ 2 માંગો અપૂર્ણ રહી જતા ફરીથી તે માંગો માંગવામાં આવે છે, પણ બ્રિટિશરો દ્વારા ફરી એકવાર મંગાયેલી આ માંગોને નિષ્ફળ કરી દેવાય છે અને અંતે તો ખિલાફત આંદોલનની એક પણ માંગ પૂરી થઈ શકતી નથી. પણ આ આંદોલનની ભારતમાં એકમાત્ર સફળતા એ કે જે ગાંધીજી જોવા માંગતા હતા, હિન્દુ અને મુસ્લિમની એકતાનું સૌથી સેન્સિટિવ પાસું, તો હિન્દુ મુસ્લિમ એકતાનું સૌથી સંવેદનશીલ પાસું ખિલાફત આંદોલન દ્વારા ફરી એક વખત જોડાઈ જાય છે અને આ રીતે અસહકારના આંદોલનનો પાયો ખોદવામાં આવે છે. આધુનિક ભારતના ઇતિહાસમાં ઘણા બધા મહત્વના આંદોલનો છે. આ આંદોલનોનો મૂળ હેતુ શું? સ્વતંત્રતા પ્રાપ્તિ. સ્વતંત્રતા પ્રાપ્તિના હેતુથી સ્વરાજ માટેની આ લડતમાં અમુક આંદોલનોમાંનું એક મુખ્ય શરૂઆતનું આંદોલન એટલે કે અસહકારનું આંદોલન. ઇતિહાસમાં 1920માં શરૂ કરવામાં આવેલા અસહકારના આંદોલનની જરૂરિયાત ખૂબ જ મોટી પડી, કારણ કે અસહકારનું આંદોલન એ પરિસ્થિતિમાં શરૂ થયેલું કે જે પરિસ્થિતિમાં તેના કારણોમાંનું મુખ્ય રોલેટ એક્ટના વિરોધમાં થયેલો જલિયાવાલા બાગ અને આ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જ્યારે રૂપાંતરિત થયું અને તેનાથી થોડા આગળ ખિલાફત આંદોલનની શરૂઆત થઈ. તો અસહકાર આંદોલનના મૂળ જે કારણો હતા એ 3 કારણો એકબીજા સાથે અંદર મળેલા જ, પણ અસહકાર આંદોલનની જરૂરિયાત માટે આ 3 કારણો સફિશિયન્ટ હોય છે.
1919માં આવ્યો રોલેટ એક્ટ, તેના વિરોધમાં 1919માં શરૂ થયો જલિયાવાલા બાગનો મેળાપો. અને આ જલિયાવાલા બાગનો મેળાપો જ્યારે હત્યાકાંડ બની જાય છે તો તેના ખૂબ જ ગહેરા પડઘા સમગ્ર ભારતમાં પડે છે. અને આ જ અરસામાં જે ધર્મગુરુ ઇસ્લામના હોય છે તે ખલીફાને બ્રિટિશરો દ્વારા પોતાના કબજામાં લેવાય છે. એટલે કે તુર્કીને બ્રિટિશરો દ્વારા કબજે કરાય છે અને તેના વિરોધમાં જ શરૂ થાય છે ખિલાફત આંદોલન. આ ખિલાફત આંદોલને આપણા અસહકાર આંદોલનનો મૂળભૂત પાયો. 1920માં નાગપુર ખાતે એક કોંગ્રેસનું અધિવેશન ભરાય છે અને નાગપુર ખાતેના આ અધિવેશનની અધ્યક્ષતા કરી રહ્યા હોય છે સીવી રાઘવાચાર્ય. સીવી રાઘવાચાર્યના અધ્યક્ષસ્થાને 1920ના નાગપુર અધિવેશનમાં અસહકારના આંદોલનની બહાલી આપવામાં આવે છે. એટલે કે આ આંદોલન શરૂ કરવા માટેની એ સમયે જરૂરિયાત વર્તાય છે, તેથી ગાંધીજી તે સમયે એને બહાલી આપે છે. પણ આ આંદોલનના આગળ જતા મૂળ બે પાસા થઈ જશે. આ બે પાસા કયા? એક હોય છે હકારાત્મક પાસું અને બીજું હોય છે નકારાત્મક પાસું. હવે હકારાત્મક અને નકારાત્મક, સૌથી પહેલા આપણે સિમ્પલ હકારાત્મક પાસું જોઈએ. હકારાત્મક પાસું સ્વદેશી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ. મૂળભૂત રીતે આ ત્રણ સિદ્ધાંતો પર કાર્યરત હતું. હવે ભારત દેશ 1920નો સમયગાળો, આ સમયમાં ભારત દેશ પર શાસન કોનું? બ્રિટિશરોનું. ઓબ્વિયસલી જે દેશમાં કેન્દ્રીય સ્થાને અન્ય કોઈ દેશની સ્વાયત્ત સત્તા શાસન કરી રહી હોય તે દેશમાં તેની વધારે પ્રોડક્ટિવિટી વસ્તુઓમાં સ્વદેશી કરતાં શેમાં હશે? વિદેશીમાં વધુ હશે. તેના પરિણામે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હોય છે. તો હવે અસહકારના આંદોલનમાં સહકાર નહીં આપવાનો, એટલે કે બ્રિટિશરો જોડેથી પોતાનો સહકાર ખેંચી લેવાનો. આ જ આંદોલન છે અસહકારનું આંદોલન. અને એટલા માટે જ અસહકારના આંદોલનનું એક મૂળભૂત પાસું છે સ્વદેશી. બધી જ વસ્તુઓ પોતાના જ દેશમાં ઉત્પાદન કરવાની અને આ જ વસ્તુઓનો જાતે જ ઉપયોગ કરવાનો, ના કે વસ્તુઓની આયાત નિકાસમાં માંડવાનું. તો આ રીતે સ્વદેશીની શરૂઆત થાય છે. સ્વદેશીમાં જ આ અરસા દરમિયાન રેંટિયાની શોધ થાય છે અને આ રેંટિયો ગંગાવેન દ્વારા ગાંધીજીને અપાય છે, જેની શોધ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી કરાઈ હોય છે. રેંટિયાની શોધ થાય છે અને સ્વદેશી આંદોલન એક મૂળભૂત જોર પકડે છે. તેના પછી એક મૂળભૂત પાસું છે વિદેશી વસ્તુનો બહિષ્કાર. મોટાભાગના યુવાનો અને મોટાભાગની ભારતીય પ્રજા મોટાભાગની વસ્તુઓ માટે બ્રિટિશરો પર જ આધિપત્યમાં હતી. બ્રિટિશરોની વસ્તુઓ, બહારથી આવેલી વસ્તુઓનું ઉત્પાદન, અહીંયા આગળ એ વસ્તુને ઉત્પાદન કર્યા બાદ તેનો બહાર નિકાસ કરવાનો, પણ તેના પર જે ટેક્સ લાગે તે ટેક્સ જાતે ભારતીયોએ જ ભરવાનો. તો આ જેને કહી શકાય એકદમ ઊંધી સિસ્ટમ એ સમયે વિદેશી વસ્તુઓમાં કાર્યરત હોય છે. ઓલરેડી ભારતમાંથી બહાર જાય ખૂબ જ સસ્તું, પણ વિદેશથી ભારતમાં આવે ખૂબ જ મોંઘું. તો આપણા માટે સસ્તી વસ્તુ મોંઘી હતી અને મોંઘી વસ્તુ આપણા માટે જે હતી તે વિદેશીઓ માટે સસ્તી હતી. આ જે પાસું હતું તે પાસું મૂળભૂત રીતે જોડાયેલું વિદેશી બહિષ્કાર સાથે. આગળ જતા વિદેશી કાપડની હોળી કરવામાં આવી, વિદેશી વસ્તુઓનો એકસાથે બહિષ્કાર કરાયો અને આ વિદેશી વસ્તુઓમાં જ એક વિદેશી પાસું હોય છે રાષ્ટ્રીય શિક્ષણ. તો આ રીતે અસહકારના આંદોલનના જે મૂળભૂત ત્રણ પાસા હતા, સ્વદેશી, વિદેશી બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ, જે તેની હકારાત્મક રચનામાં આવશે. તો આ હકારાત્મક રચનાના ત્રણ પાસા આ રીતે પૂર્ણ થયા. રાષ્ટ્રીય શિક્ષણમાં યુવાનોને એવી સલાહ આપવામાં આવી કે વિદેશી શિક્ષણનો બહિષ્કાર કરો અને તેના સ્થાને રાષ્ટ્રીય શિક્ષણ શરૂ કરો. આપણા માટે અનબિલીવેબલ ઘટના એ છે કે અસહકારના આંદોલન દરમિયાન કેટલાય યુવાનોએ પોતાનો અભ્યાસ છોડી દીધો. આ અભ્યાસ છોડ્યા બાદ તેમણે રાષ્ટ્રીય શિક્ષણના હિમાયતી એવા ગાંધી બાપુ દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાતની ગુજરાત વિદ્યાપીઠ, આ સિવાય અન્ય વિદ્યાપીઠોમાં બિહાર વિદ્યાપીઠ, આ સિવાય
કાશી વિદ્યાપીઠ અને જામિયા મિલિયા ઇસ્લામિયા, જે મોટે ભાગે મુખ્ય 3-4 વિદ્યાપીઠ કહી શકાય, તેની સ્થાપના કરાઈ છે. આ બધી વિદ્યાપીઠોમાં યુવાનો પોતાનું રાષ્ટ્રીય શિક્ષણ શરૂ કરે છે. તો આ રીતે વિદેશી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવે છે. આ બધી જે વાત છે તે છે અસહકારના આંદોલનના હકારાત્મક ભાગની. નકારાત્મક ભાગની વાત કરીએ તો આ નકારાત્મક શબ્દ આપણા માટે નકારાત્મક નથી, વિદેશીઓ માટે નકારાત્મક છે. વિદેશીઓ માટે નકારાત્મક એ સેન્સમાં કે ગાંધીજીએ પોતાની કેસરે હિન્દની ઉપાધિનો ત્યાગ કર્યો, રવિન્દ્રનાથ ટાગોરે પોતાની નાઇટવુડની ઉપાધિનો ત્યાગ કર્યો, સાથે સાથે સર શંકરન નાયર નામના વ્યક્તિએ તો તે સમયે બ્રિટિશ વાઇસરોયની સમિતિમાં મહત્વનું પદ મેળવ્યું હોય છે. આ પદમાંથી પણ રાજીનામું આપી દે છે. આપણા માટે અસહકારના આંદોલનનો સૌથી મોટો ભારતીય સહકાર એ જ હતો કે એ સમય યુવાનો હોય, સ્ત્રીઓ હોય, બાળકો હોય કે વૃદ્ધ વયના લોકો હોય, સમાજના તમામ વર્ગે એક સાથે મળીને અસહકારનું આંદોલન શરૂ કર્યું. અહીંયા આગળ સમાજના બધા જ વર્ગોને સાથે લેવા એટલા માટે જરૂરી છે. આ વસ્તુનું ઇન્ડિકેશન આ સામાન્ય આંદોલનમાં એટલા માટે જરૂરી હતું કારણ કે અત્યાર સુધીના મોટા ભાગના આંદોલન તમે જોઈ લો, આ આંદોલનોમાં થતું શું હતું? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અથવા તો મોહનદાસ કરમચંદ ગાંધી અથવા તો કોઈ પણ પ્રદેશના લોકપ્રિય નેતા, માત્ર જે મુખ્ય નેતાઓ હતા તેમના જ નામ આવતા. અસહકારનું આંદોલન એવું આંદોલન હતું કે આ આંદોલનને સફળ બનાવવા માટે સ્ત્રીઓએ પોતાના ઘરેણાં વેચી દીધા. એટલે કે આ આંદોલનમાં સ્ત્રીઓએ પણ મુખ્ય ભાગ ભજવ્યો, યુવાનોએ પોતાના શિક્ષણનું બલિદાન આપ્યું અને ચાલુ શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણના ભાગ સ્વરૂપે સ્વીકાર્યું, વિદેશી શિક્ષણનો બહિષ્કાર કરી દીધો. ઘણા બધા અધિકારીઓ એવા હતા કે જે તે સમયે બ્રિટિશ સત્તામાં સારામાં સારી પોસ્ટ પર કાર્યરત હતા. તેમણે એક પણ વાર પોતાના ભવિષ્યનો વિચાર ન કર્યો અને પોતાના અધિકારિક તौर પરથી રાજીનામા આપ્યા. કેટલાય અધિકારીઓ અને કેટલાય પદાધિકારીઓએ બધાએ એક સાથે રાજીનામા આપ્યા અને તેથી અસહકારના આંદોલનમાં ભારતીય લોકોને સૌથી મોટો સહકાર મળી રહ્યો. અસહકારના આંદોલનમાં ગાંધી બાપુ દ્વારા સજેસ્ટ કરાયેલા મુદ્દામાં એક તો હોય છે અસ્પૃશ્યતાનું નિવારણ, બીજું હોય છે દારૂબંધીનો અમલ. અસહકારના આંદોલનમાં બ્રિટિશરો સામે તો લડવાનું હતું જ, સાથે સાથે દેશમાં અને દેશમાં જે ગંદકી ચાલી રહી હતી તેને દૂર કરવાના પ્રયત્નો પણ હતા. અસ્પૃશ્યતા છે, દારૂબંધી છે, આ સિવાય ના કર, કર એટલે મહેસૂલ અને ના એટલે નો. કોઈ પણ વસ્તુમાં બ્રિટિશરો જ્યારે મહેસૂલ દાખલ કરે તો એ મહેસૂલને ભરવાનું નહીં. ગાંધીજીએ દેશમાં એવી જાહેરાત કરેલી કે આ આંદોલનને એટલે કે અસહકારના આંદોલનને એક નવું સ્વરૂપ આપો ના કર શબ્દ દ્વારા. કર ભરવાનો નહીં, મહેસૂલ ભરવાનું નહીં અને બ્રિટિશરોનો અત્યાચાર જે રીતે થાય છે તે જ રીતે ચાલ્યા કરવાનો, એટલે કે પોતે સહન કરે રાખવાનો. ગાંધીજીનું માનવું એવું હોય છે કે જે વ્યક્તિની જે પ્રવૃત્તિ છે તે વ્યક્તિ તેમાં જ પ્રવૃત્તિશીલ રહેશે. પણ ગાંધીજીએ ભારતના લોકોને સત્યાગ્રહનું, અહિંસાનું આવા મોટા મોટા બે અમોઘ શસ્ત્રો આપ્યા હોય છે અને તેથી ગાંધીજી હિંસાત્મક પ્રવૃત્તિઓના બદલે શાંતિપૂર્ણ આંદોલનોમાં વિશ્વાસ કરતા અને તેના પરિણામે જ ના કરનું આંદોલન એટલા માટે જ બન્યું કારણ કે મહેસૂલ ભરવાનું એકસાથે બધાએ બંધ કરી દીધું. સ્ત્રીઓએ સહકાર આપ્યો, યુવાનોએ સહકાર આપ્યો. ઘણા બધા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતાઓએ જે પહેલા ક્યારેય નિમ્ન વર્ગના લોકોને પોતાનામાં ન સમાવતા, હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતાઓ મોટે ભાગે તમે જુઓ કેવા હશે, મોટે ભાગે ફાઇનાન્શિયલી બેકબોન મજબૂત ધરાવતા હશે અને એટલા માટે જ તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતાઓ છે. પણ આ વખતે આઈએનસીના નેતાઓએ લડત જેને આપવાની હતી તેમાં મોટે ભાગે સામાન્ય પ્રજાનો ફાળો જોઈશે અને તેના પરિણામે આઈએનસી અને ભારતની સામાન્ય જનતા બંને સાથે મળીને આંદોલનમાં ભાગ લીધો. આંદોલન આગળ ધમધમતું હોય છે, અમુક રીતે સફળ પણ થયું હોય છે અને આ આંદોલન દરમિયાન
ગાંધીજીનું માનવું તો એટલે સુધી હોય છે કે જો આ આંદોલન આવીને આવી જ રીતે સફળ થશે તો લગભગ એકાદ વર્ષમાં તો બ્રિટિશરોએ ભારત છોડીને જતું રહેવું પડશે. એટલે એક રીતે પહેલું સફળ આંદોલન આપણે મોટા આંદોલનોમાં અસહકારના આંદોલનને કહી શકીએ છીએ. અસહકારના આંદોલનના નકારાત્મક પાસામાં આપણે વાત કરી કે ભાઈ આ ઉપાધિઓનો ત્યાગ કરવામાં આવ્યો. ઘણા બધા અધિકારી અને પદાધિકારીઓએ રાજીનામા આપી દીધા. પણ હવે આંદોલનની અસર આગળ પકડાય તે પહેલા જ આંદોલનમાં એક ઘટના ઘટી અને આ ઘટનાને કહેવામાં આવે છે 1922ના ફેબ્રુઆરી માસમાં ચોરાચોરી ખાતે થયેલા બનાવના પરિણામે ચોરાચોરીની ઘટના. જે સમયે અસહકારનું આંદોલન ચાલતું હોય છે તે સમયે ત્યારના સંયુક્ત પ્રાંત એટલે કે હાલનું આપણું ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસે આવેલા ચોરાચોરી ખાતે ઘણા બધા લોકો એકઠા થયા હોય છે. આ લોકો શાંતિપૂર્ણ વિરોધ કરતા હોય છે. વિદેશી વસ્તુઓ, વિદેશી માલનું પેકેટિંગ કરતા હોય છે, તેનો બહિષ્કાર કરતા હોય છે. અચાનક જ પોલીસ ત્યાં આવી જાય છે. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે. લાઠીચાર્જ પૂરો થયા પછી પોલીસ દ્વારા ગોળીબાર કરાય છે. ખૂબ જ શાંતિપૂર્ણ દેખાવ કરતા આ ખેડૂતોનું સંગઠન હવે થોડુંક ઉગ્ર થવાની વાર છે. પણ હજી સુધી ખેડૂતો ઉગ્ર ન થયા તે પહેલા તો લાઠીચાર્જ પૂર્ણ કરી દીધો અને પોલીસે ગોળીબારની શરૂઆત કરી દીધી. પોલીસે જે ગોળીબાર કર્યો તેમાં જ્યારે ફાયરિંગ પૂરું થઈ ગયું એટલે કે ગોળીઓ ખૂટી ગઈ ત્યારે ઉગ્ર બનેલા આ ખેડૂતોના ટોળાએ ચોરાચોરી ખાતે આવેલા પોલીસ મથકને આગ ચોંપી દીધી અને લગભગ આ આગ ચોંપી એમાં આશરે 22 જેટલા પોલીસવાળા અને અમુક લોકો સાથે મૃત્યુ પામ્યા. એ લોકો મળીને મરી ગયા અને તેના પરિણામે દેશમાં ફરીથી એક ભય ઊભો થયો. આ ભય કોના માટેનો હતો? બ્રિટિશરો માટેનો કે ભારતીય માટેનો? આ ભય હતો ગાંધી બાપુ માટેનો. કારણ કે ગાંધીજી હિંસાના તદ્દન વિરોધી હતા. તે માત્ર ને માત્ર અહિંસાના સિદ્ધાંત પર કાર્ય કરતા અને તેના પરિણામે ગાંધીજીએ 1922માં ફેબ્રુઆરીમાં બારડોલી ખાતે જ આ આંદોલનને મોકૂફ કરવાની જાહેરાત કરી અને ત્યારે ગાંધીજીએ આવું નિવેદન આપેલું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોને સત્યાગ્રહ નામનું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ઈસવીસન 1920માં અસહકારનું આંદોલન શરૂ થયું. આંદોલનના કારણો, આ આંદોલનની ઘટનાઓ અને તેના સ્વરૂપો આપણે જાણી લીધા. પણ આ આંદોલનની મોકૂફી ક્યારે જાહેર થઈ? ઈસવીસન 1922માં. ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશ ખાતે ચોરાચોરીનો બનાવ થાય છે અને ચોરાચોરીના બનાવમાં જે પોલીસવાળા લોકોનું મૃત્યુ થાય છે તેનાથી ગાંધીજીને રિયલાઇઝેશન થાય છે કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોને સત્યાગ્રહ જેવડું મોટું શસ્ત્ર આપીને એમણે એટલે કે ગાંધીજીએ હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. હવે આપણને જનરલી એક્ઝામ્સમાં આવા બધા વાક્યો પૂછી લેતા હોય છે કે ગાંધીજી દ્વારા ઉચ્ચારિત આ વાક્ય કયા આંદોલન સાથે સામ્યતા ધરાવે છે? જનરલી જેમ કે મેને નમક કા કાનૂન તોડ દિયા, આ ક્વેશ્ચનનો આન્સર આપણને ખ્યાલ આવે કે દાંડી યાત્રાને લગતો છે. પણ આપણને ક્વેશ્ચન કયા સેન્સમાં પૂછશે, કયા આંદોલનને લગતું આ વાક્ય છે, તો એમાં આન્સર આવશે સવિનય કાનૂન ભંગ. કારણ કે દાંડી યાત્રા તો ખરી, પણ દાંડી યાત્રા કયા આંદોલનનો ભાગ હતી? સવિનય કાનૂન ભંગનો. એવી જ રીતે અસહકારના આંદોલનના મોકૂફી દરમિયાન હાલ જે આપણે વાક્યની વાત કરી એ વાક્ય ગાંધીજી દ્વારા ઉચ્ચારિત થાય છે. ગાંધીજી આ વાક્ય ઉચ્ચારતા બારડોલી ખાતેથી ઈસવીસન 1922માં અસહકારનું આંદોલન નાબૂદ કરે છે. અહીંયા આગળ અસહકારનું આંદોલન પૂર્ણ થાય છે અને તેનાથી દેશભરમાં હવે મોટો વિરોધ ઊભો થાય છે. કારણ કે અત્યાર સુધી અસહકારનું આંદોલન સંપૂર્ણપણે સફળ જઈ રહ્યું હોય છે. ઇવન આ અસહકારના આંદોલન દરમિયાન ગાંધીજીએ તો એવું પણ વિચારી લીધું હતું કે જો આ આંદોલન આવી જ રીતે ચાલતું રહેશે તો થોડાક જ વર્ષોમાં એટલે કે નજીકના ટૂંક જ સમયમાં આપણને સ્વરાજ્ય પ્રાપ્ત થઈ જશે. હવે આ આંદોલનનું મેઇન એમ શું રહ્યો?
સ્વરાજ, પોતાનું રાજ્ય, સ્વરાજ્ય. આ સ્વરાજ્ય એમ સાથે શરૂ થયેલું અસહકારનું આંદોલન તો પૂરું થઈ ગયું, પણ તેની અસર સ્વરૂપે ચોરાચોરીના બનાવમાં ગાંધીજીને જવાબદાર ગણવામાં આવ્યા અને તેના પરિણામે ગાંધીજીને લગભગ 6 વર્ષ જેટલા લાંબા સમયની જેલની સજા ભોગવવી પડી હોય છે. અને અસહકારના આંદોલનમાં ચોરાચોરીના બનાવથી ગાંધીજી પોતે પણ એટલા બધા હતાશ થઈ જાય છે કે તે જાતે જ આ 6 વર્ષ જેલની સજા ભોગવી લે છે. ગાંધીજીને જવાબદાર ગણીને તેમને સજા તો થાય છે, પણ તેની સાથે સાથે દેશના રહેલા કેટલાય વિદ્વાનો ગાંધીજી દ્વારા જે નાબૂદ કરાયું આ આંદોલન તેના વિરોધી બની જાય છે. કેટલા બધા લોકોનું એવું માનવું હોય છે કે અસહકારના આંદોલનને હાલ મોકૂફ ન કરાય, આ આંદોલનને જેવી રીતે ચાલે છે એ જ રીતે ચાલતું રહેવા દેવાય. અને આ આંદોલન જો આ જ રીતે ચાલ્યું હોત તો કદાચ 1947 કરતાં તો વહેલા જ આપણને સ્વરાજ પ્રાપ્ત થયો હોત. પરંતુ અનાયાસે આકસ્મિક રીતે ગાંધીજી આ આંદોલનને મોકૂફ કરી દે છે. તેનાથી દેશભરમાં વિરોધ ઉઠે છે. આ વિરોધના વચ્ચે 1923માં એક મહત્વની ઘટના એ થાય છે કે સ્વરાજ પાર્ટીની, જેને આપણે સ્વરાજ પક્ષના નામે પણ ઓળખીએ છીએ, અમુક વખત આપણે આ સ્વરાજ પક્ષને શું કહીશું, કોંગ્રેસ ખિલાફત સ્વરાજ પક્ષ, આ નામે પણ ઓળખીએ છીએ. તો 1923માં આ બધી જ ઘટનાઓના વચ્ચે દેશમાં જે અસંતોષ ઊભો થયો છે ઉપરી કક્ષાએ રહેલા નેતાઓ માટે કે શાંતિથી અસહકારના આંદોલનને વચ્ચેથી મોકૂફ કરી દે, તો એવા નેતાઓ પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય? તો આ જે અમાનવીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિમાં સ્વરાજ પક્ષની સ્થાપના કરાય છે. આ સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ આ બંને વ્યક્તિઓના પ્રયત્નથી થાય છે અને તેના પરિણામે જ સ્વરાજ પક્ષના અધ્યક્ષ તરીકે ચિત્તરંજન દાસ હોય છે, જ્યારે સ્વરાજ પક્ષના સચિવ તરીકે મોતીલાલ નહેરુ હોય છે. હવે આપણને એવું થાય, સ્વરાજ પક્ષની જરૂરિયાત શું? જો ઓલરેડી આપણા પાસે એક મહત્વની સંસ્થા છે એટલે કે આઈએનસી, જો આપણા પાસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નામની સૌથી ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે, તો આપણને પછી સ્વરાજ પક્ષની જરૂરિયાત શું છે? સ્વરાજ પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી થોડુંક અલગ કામ કરતો હોય છે. અગાઉ આપણે વાત કરી કે અસહકારના આંદોલનમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું વલણ કંઈક કેવું હતું, તો સામાન્ય પ્રજા સાથે કામ કરે છે. ગરીબ પ્રજા હોય, નિર્ધન પ્રજા હોય, અશિક્ષિત પ્રજા હોય, બધા જ લોકોને સાથે લઈને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કામ કરવાની શરૂઆત કરી. પણ જે સ્વરાજ પાર્ટી હતી, આ સ્વરાજ પાર્ટીનો મૂળ હેતુ ધારાસભાઓમાં ભાગ લઈને ચૂંટણી લડવાનો હતો અને ચૂંટણી લડ્યા બાદ મહત્વનું સ્થાન ગ્રહણ કરવાનો હતો. જો એમને ધારાસભામાં એક મેઇન એમ, જેને કહી શકાય એક મુખ્ય સ્થાન, મુખ્ય મુદ્દો ઉઠાવવા મળી જાય, તો મોટે ભાગે સ્વરાજ આપણને જલ્દી મળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસ થઈ શકે. કારણ કે બ્રિટિશરોના વચ્ચે બેસીને આ વસ્તુ હાસિલ કરવી એ સરળ વસ્તુ નહોતી અને તે હાસિલ કરવા માટે જ સ્વરાજ પાર્ટી એટલે કે સ્વરાજ પક્ષની સ્થાપના કરાઈ હોય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઘણા ખરા નેતાઓ જેમ કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, વગેરે જેવા નેતાઓ સ્વરાજ પક્ષમાં ન જોડાયા અને સાથે સ્વરાજ પક્ષના વિરોધી પણ બની રહ્યા. પણ મોતીલાલ નહેરુ છે, ચિત્તરંજન દાસ છે, વિઠ્ઠલભાઈ પટેલ છે, વગેરે જેવા નેતાઓ સ્વરાજ પક્ષની તરફેણમાં જ હતા. તે સ્વરાજ પક્ષની તરફેણમાં એટલા માટે હોય છે કારણ કે સ્વરાજ પક્ષનો મૂળ એમ છેલ્લે તો ભારતનું સ્વરાજ જ, જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું એમ શું, તે પણ અંતે તો શું, ભારતની સ્વતંત્રતા, ભારતમાં પોતાનું રાજ્ય એટલે કે સ્વરાજ્ય. છેલ્લે તો બંનેનો હેતુ સેમ જ છે. પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને સ્વરાજ પાર્ટી આ બંનેની કામ કરવાની રીત અલગ અલગ છે. તેથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અમુક નેતાઓ સ્વરાજ પાર્ટી તરફ વળ્યા. સ્વરાજ પાર્ટીએ ઇલેક્શનમાં ભાગ લીધો અને એમાં લગભગ 101માંથી પહેલી જ વારમાં 42 જેટલી સીટો તેમના હસ્તક આવી અને કેન્દ્રીય ધારાસભામાં પ્રથમ ભારતીય તરીકે તે સમયે વિઠ્ઠલભાઈ પટેલ આવ્યા હતા. એટલે કે કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય સભ્ય તરીકે આપણે વિઠ્ઠલભાઈ પટેલને જોઈ શકીએ છીએ.
હવે સ્વરાજ પાર્ટીની કાર્યક્રમ અથવા કારીગીરી સારી જ ચાલતી હોય છે. 1923માં તેની સ્થાપનાથી લઈને જ્યાં સુધી સ્વરાજ પાર્ટી ચાલશે ત્યાં સુધી એ ખૂબ જ સારી રીતે ચાલશે. આ જ અરસામાં મદ્રાસમાં પણ મદ્રાસ સ્વરાજ પાર્ટી સ્થપાઈ છે. પણ મદ્રાસમાં જે સ્વરાજ પાર્ટી સ્થપાઈ તે 1935 સુધી અસ્તિત્વમાં હતી, જ્યારે આપણી જે સ્વરાજ પાર્ટી છે જેને મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્થાપી તે સ્વરાજ પાર્ટી 1927માં. હવે એમાં થાય છે એવું કે ચિત્તરંજન દાસનું મૃત્યુ થાય છે અને ચિત્તરંજન દાસનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે મોતીલાલ નહેરુ અને વિઠ્ઠલભાઈ પટેલ આ બંને પાછા એક્ટિવ શેમાં થઈ ગયા? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં. એટલે સ્વરાજ પાર્ટી થોડીક નિર્બળ બની ગઈ અને તેના પરિણામે અંતે 1927માં સ્વરાજ પાર્ટીના પતનની શરૂઆત થઈ જાય છે. જ્યારે મદ્રાસ સ્વરાજ પાર્ટી જે સ્વરાજ પાર્ટી પરથી બની તેનો છેલ્લે અંત 1935માં આવે છે, કારણ કે મદ્રાસ સ્વરાજ પાર્ટી મર્જ શેમાં થશે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં. તો આ રીતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને સ્વરાજ પાર્ટી અને મદ્રાસ સ્વરાજ પાર્ટી એમ બંનેના નેતાઓ સંયુક્તપણે મળી ગયા અને ફરી એક વખત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે જોરશોરમાં પોતાની કામગીરી શરૂ કરી દીધી.